નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો ધ ટાઈમ્સ ઓફ મહીસાગર ન્યૂઝ। નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર। ભાટપુરના આર્મી જવાન નિવૃત્ત થઈ વતન પરત ફરતા ગામ લોકોએ ઉષ્માભેર સ્વાગત કર્યું। 121 બાલાસિનોર વિધાનસભાના પૂર્વ ધારાસભ્ય અજીતસિંહજી ચૌહાણે નિવૃત્ત જવાનનું સ્વાગત કર્યું। મહીસાગર જિલ્લાના વીરપુર તાલુકાના ભાટપુર ગામના વતની બારૈયા મહેશકુમાર પૂનમભાઈ ભારતીય સેનામાં 24 વર્ષની ફરજ બજાવી સેવા નિવૃત્ત થઈ વતનમાં પરત ફરતા 121 વિધાનસભાના ધારાસભ્ય અજીતસિંહજી ચૌહાણ દ્વારા તેઓને પુષ્પગુચ્છ આપી શાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું। આર્મી જવાને 20 વર્ષની વયે વર્ષ 2001માં અહમદનગર મહારાષ્ટ્રમાં ટ્રેનિંગ પૂરી કરી પ્રથમ પોસ્ટિંગ શ્રી ગંગાનગર મેળવ્યું હતું। જે બાદ બીજા દેશમાં સાઉથ આફ્રિકા, કાંગો સહિત અનેક વિસ્તારોમાં બોર્ડર ઉપર ફરજ બજાવી છેલ્લે મેકેનાઇઝ ઇન્ફેન્ટ્રી 19 બટાલિયન બિકાનેરથી સેવા નિવૃત્તિ થઈ પરત વતન આવતા ભાટપુરના અગ્રણીઓ, તાલુકા પંચાયત પ્રતિનિધિ તેમજ બક્ષીપંચ મોરચાના પ્રમુખ તેમજ જિલ્લા મહામંત્રી, તાલુકા કોંગ્રેસ પ્રમુખ સહિતના ઉપસ્થિત રહી ભારત માતા કી જય ના નારા લગાવ્યા હતા। ત્યારે પરિવારજનોમાં ખુશીની લહેર જોવા મળી હતી। વિસ્તારના પડે પરના સમાચાર જોવા માટે અમારી ચેનલ ધ ટાઈમ્સ ઓફ મહીસાગર ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો।